ગુજરાતની વિધાનસભાનું 1 મહિનાનું સત્ર ગયું. વિધાનસભાની સરકારી વેબસાઇટ ઉપર કતારગામના ધારાસભ્યએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી એવો રેકોર્ડ બતાવે છે. અને આ ધારાસભ્ય અહીંયા કતારગામમાં લોકોના મસીહા બનીને આવે છે કે જ્યાં સુધી તમે મને મત આપશો ત્યાં સુધી હું રિઝર્વેશન તમારું છે એને કાંઈ નહીં થવા દઉં, હટાવવા નહીં દઉં, તોડવા નહીં દઉં, ફોડવા નહીં દઉં. દોસ્તો, ભલે કતારગામમાંથી મને આશીર્વાદ ન મળ્યા, પણ કતારગામની ટીપી 49, 50, 51 ત્રણેય વિશે મેં વિધાનસભાની અંદર પ્રશ્ન વટથી પૂછેલો છે. કતારગામના ધારાસભ્યએ કતારગામના રિઝર્વેશન બાબતે ઓન પેપર એક પણ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો નથી, એક પણ લેટર પેડ લખેલું નથી. મેં લખેલા છે લેટર પેડ, મેં પ્રશ્ન પૂછેલા. દોસ્તો, અહીંયા અત્યારે ચાલુ ચૂંટણી અને દર ચૂંટણી અહીં ધમકાવે છે લોકોને કે તમે ભાજપને મત નહીં આપો તો તમારા સોસાયટીના કોમન પ્લોટ ઉપર જેસીબી ફરી જાય, કબજા લઈ લેશું, તોડફોડ કરશું. દોસ્તો, હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે 30 વર્ષથી બીકમાં આપણા મત લઈ જાય છે. દર ચૂંટણીએ નવી બીક લઈને આવે. મોટા વરાછામાં પાણીના મીટરની બીક બતાવે, અહીંયા ટીપીની બીક બતાવે, વરાછામાં બીજી બીક બતાવે. 30 વર્ષ થઈ ગયા બીક બતાવીને મત લે છે. એક વખત બીક તમે વિસાવદર વાળાની જેમ મૂકી દો ને પછી જોવો મજા આવી. અને આખો ટીપીનો ખેલ શું છે એ સમજો કે અનેક કોઈ પણ આપણે માનો કે મકાન બનતું હોય તો પહેલા એનો નકશો બને કે પહેલા મકાન બને? સુરત મહાનગરપાલિકામાં પહેલા મકાન બને છે ને પાછળથી નકશો બને છે.